વિના મને ચેન પડે નહીં. હું છું કેની નંબર 201. હમણાં જ બાજુવાળાના ઘરમાંથી મેં બૂટ ચોરી કર્યા હતા અને પોલીસ લઈને વયા ગયા હતા. પછી હું ડેલી ઠેકીને આવતો રહ્યો. મેં કીધું તું ઈ બાઈક મારાથી વાંચતી હતી ને તો ખોટી બાકાજીકી કહી મને કહી ઈ બાકાજીકી કરે ને પછી આપણને મજા ન આવે. પછી સામે હું બાકાજીકી કહું. નવને એક ડોહી આમ ઢોકરી નીકળતી હતી એને મને કીધું તમે ઓલા ચોર ને જે બાજુવાળી બેનના ચપ્પલ ચોરી ગયા ને પોલીસમાં ગયા ડેલી ઠેકીને આવતા રહ્યા. મેં કીધું ના ના ઢોકરી બેન તમે તમારા ઘરે રહ્યો નકર તમારા ચપ્પલ ઉપડે જાય. તો ઢોકરી બેન સાંભળીને વયા ગયા. એમાં મારો વાંક. તો મમ્મીએ કપડાં સૂકવી લીધા છે. હવે અમે જઈએ છીએ નીચે. તો ગાઈઝ આજે જમવામાં છે હાઈ પ્રોટીન પુલાવ, આલू मटर की सब्जी, मिक्स वेज सब्जी, રોટલા, રોટલી, સલાડ, દહીં ને છાશ. તો ચાલો જમવા. તો હમણાં જેઠાલાલ જોઈ રહ્યો છું કારણ કે વરસાદના લીધે મને બહાર નથી નીકળવા દેતા એટલે હું ટીવી જોઈ રહ્યો છું. बोतल, बाल्टी, टम्बलर ऐसा कुछ है? क्यों? सब दे दो. सब लेके मैं सोसाइटी में चक्कर लगाऊंगा और चिल्लाऊंगा. अब सच में ऐसे चिल्लाएंगे तो मैं अभी लेकर आती हूँ. बहुत पकड़ पड़ा है. चुप रहे नॉनसेंस. कुछ बोलने जैसा ही नहीं है. अरे चप्पल. सुनो, ये चप्पल के बारे में बालकनी में आके कुछ मत बोलना. नहीं बोलूंगी. बोलो. मैं नहीं कौवा बोला. वैसे तुम्हारी और कौवे की आवाज में ज्यादा फर्क नहीं है. क्या? मैं कौवा जैसा बोलती हूँ. આજ હું કા વ્લોગ બનાવી રહ્યો છું કારણ કે મારી બેનને આજ મજા નથી એટલે એને કીધું કે તું આજ વ્લોગ બનાવી દે. તો આજ હું બનાવીશ વ્લોગ. તો જયરાજ વ્લોગ મારું ઇન્સ્ટાગ્રામનું આઈડી છે જયરાજ જેઠવાણી 85 કેમ કે આજ હિરિયા વ્લોગ નહીં જયરાજ વ્લોગ. તો ગાઈસ હું જાઉં છું સુવા. ઉઠીને તમને મળું. घड़ी में बज गई है दोपहर के 4:30 और ये बना रही है चाय. मैं था सर पहले ऐसे था कि नेगेटिव चीज़ों पे बहुत ध्यान देता था बट मैं सबको बताना चाहूँगा कि अगर लाइफ में आगे बढ़ना है काम करना है तो बोलेंगे लोग. आप अगर चल रहे हो बढ़ रहे हो तो लोग बोलेंगे उसको इग्नोर करो. अपने काम पे ध्यान दो, अपने आर्ट पे ध्यान दो. तो इग्नोर करना सीखो अगर तुम्हें. તો ગાઈઝ પપ્પા લાવ્યા છે વેજીટેબલ્સ જે મમ્મી વોશ કરીને સૂકવવા મૂકી દીધું. તો ગાઈઝ વેજીસમાં છે મેથી, સ્પ્રિંગ અનિયન, કકુંબર, લેમન, આદુ, રીંગણા, મરચાં અને ભીંડો. છે 1 વાટકી રવો, પાલક, કોબી, ટમેટા, કેપ્સિકમ, તીખું મરચું અને સ્પ્રિંગ અનિયન. એક સાઈડ મેં દાળ બોઇલ કરવા મૂકીને બીજી સાઈડ મમ્માએ રવામાં બધું મિક્સ વેજીટેબલ નાખીને બેટર રેડી કરીને ઇડલી સ્ટીમ કરવા મૂકી દીધી. તે જ બેટરમાંથી મમ્માએ નાના નાના ઉત્તપમ બનાવ્યા. તો ગાઈઝ આ જ બેટરમાંથી ઉત્તપમ, અપ્પમ, ઇડલી, ઢોકળા પણ બનાવી શકો છો. આ જ દાળમાંથી મમ્માએ ઘાટી દાળ લઈ બધા બેઝિક મસાલા એડ કરીને વઘાર કરી દીધો. ને પપ્પા તે રોટલી સાથે જમ્યા ને અમે આ ઇડલી ને ઉત્તપમ દાળ સાથે જમ્યા. ગાઈઝ તમે પણ અમારા મમ્મીની રેસીપી જરૂર ટ્રાય કરજો. ડિનર કર્યા બાદ પપ્પા લાવ્યા કેન્ડી. તો હા મને યાદ આવ્યું કે મારા જીજુ કહે છે જ્યારે શરદી હોય ત્યારે દવા ન ખવાય, આઈસ્ક્રીમ ખવાય એટલે શરદી મટી જાય. ગાઈઝ જીજુની એડવાઇસથી મેં આઈસ્ક્રીમ તો ખાઈ લીધી બટ પનિશમેન્ટમાં મમ્મીએ અમને હળદરવાળું દૂધ તો પાયું જ. તો ગાઈઝ આજ માટે આટલું. મળીએ નવા બ્લોગમાં. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. જય શ્રી ગણેશ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.